જંબુસર નગરપાલિકાના પાપે એહલે હદીસ મસ્જિદ પાસેના ખુલ્લી કાચમાં એક્ટિવા લઈ જતી યુવતી ખાબકી હતી। જંબુસર નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે। જંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને ગટર, લાઇટ, રસ્તાઓની સગવડ આપવામાં ઊણી ઉતરી છે। જંબુસર નગરના એહલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાચ જ્યાં વખતો વખત અકસ્માતોના બનાવો બનતા હોય છે। વારંવાર આ કાચમાં વાહન ચાલકો, રાહદારીઓ ખાબકવાના બનાવો બને છે। જનતાની વારંવાર રજૂઆતો પણ આ સત્તાધીશોના કાને પહોંચતી નથી। ગતરોજ આશરે 9ના અરસામાં જંબુસરની એક યુવતી એહલે હદીસ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈ પસાર થતી હતી। તે સમયે અચાનક આ કાચમાં ખાબકી હતી અને મોબાઈલ પણ આ ગટર કાચમાં પડી ગયો હતો। બનાવ બનતા આજુબાજુના લોકોએ દોડી આવી તેને બહાર કાઢી હતી। સદર ઘટના અંગે યુવતીના પિતાએ પાલિકા તંત્ર પર રોષ કાઢ્યો હતો અને વહેલી તકે આ કાચનું કામ પાલિકા તંત્ર કરાવે તેવી માંગ કરી હતી। શું પ્રોબ્લેમ થયો? मैं एक्टिवा लઈને અહીંયાથી આવતી હતી। અહીંયાનો ઓલમોસ્ટ અહીંનો રોડ બગડેલો છે। હું આ રોડથી ચાલતી હતી તો અહીં બાજુમાં ખાડો હતો। એક અંકલ સામે ત્યાં મેં બ્રેક મારી, તે અંકલે આગળ લીધી તો મેં ફ્લેટ થઈ ગઈ તો પાછળ ગટરમાં પડી ગઈ ને મારો ફોન S23 સેમસંગ ગેલેક્સીનો હતો। બહુ મોટો ફોન હતો, એ પડી ગયો છે ને હમણાં કોઈ કાઢવામાં મારી હેલ્પ પણ નથી કરતું। પોલીસવાળા બી હાથ ઊંચા કરી દીધા છે અને મને મારો ફોન કોઈ બી હિસાબે જોઈએ। ના કાઢે આપ્યા। મારું નામ ભરતભાઈ મારું છે। મારી છોકરી બરોડા સર્વિસ કરે છે। એ જંબુસર આ મસ્જિદની સામે જે ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લઈને પડી ગઈ। એનો 80,000નો મોબાઈલ અંદર પડી ગયો। આ તંત્ર બહુ બેકાર કામ કરે છે, કશું કામ સુવિધા કરતી નથી। તે તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી, કેમ કે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે 2-3 સ્ટુડન્ટો પડી ગયા છે અને પોલીસે એમને બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં 200 રૂપિયા આપ્યા છે, ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો છે। એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલેસર જલ્દીથી કામકાજ શરૂ કરાવે।